આપણે ભણીએ તો જ આગળ વધીએ. જો તું મને રડાવી દીધો, બોલ, રોવાનું બંધ કર, તું મને રડાવી દીધો. અચ્છા, તું એમાં તું શું કામ? હવે જે છે એ તારા પપ્પા છે નથી, મમ્મી છે, બરોબર છે. એમાં ડરવાનું. તારા પપ્પા છે ને, દાદા છે ને, દાદા બધું ધ્યાન આપે છે ને. હા, તારા લગ્ન થાય ત્યાં સુધી મારી જવાબદારી છે. કેટલી? ત્યાં સુધી. તારા લગ્ન સારા છોકરા સાથે થાય ત્યાં સુધી જવાબદારી મારી છે. પછી કેમ વાત કરવાની આપણે ઢીલી? શું કામ ઢીલી? ઢીલી વાત થાય તો આપણે મજબૂત બનીએ. હે, મજબૂત બનીએ. તારે શું બનવાનું છે? ડૉક્ટર બનવું છે. હવે ડૉક્ટર બનવા માટે તારે તો કેટલું વાંચવું પડે, કેટલું મજબૂત બનવું પડે. હે, અત્યારે કેટલામાં ભણે છે? 7મામાં. 8, 9 અને 10, પછી 10માં તારે સાયન્સ લેવું પડશે ડૉક્ટર બનવું હોય તો. હે, તો તારે પછી કેમ વાત કરી શકે ઢીલી? હે, કેટલા જણ છો અહીંયા? તું અને બીજું કોણ? તારો મોટો ભાઈ અહીંયા ભણે છે. અહીંયા ભણે છે. અચ્છા, મમ્મી ફૂટપાથ ઉપર રહી છે. અચ્છા, અહીંયા આવે ખરી મળવા? પછી શું કહે તને? તમે શું એને કહો? શું લાવે કઈ તારા માટે? લાવે? શું લાવે? હા, પછી તો એને હક કરે છે, પ્રેમ કરે છે. કરવાનો. શું કરવાનો? કોઈ પણ વસ્તુ ગમે તેવી છે પણ માં છે. કોણ છે? ગમે તેવી હોય, એ ભીખ માગતી હોય, એ ગંદુ બોલતી હોય, ગંદુ ખાતી હોય, પણ કોણ છે? માં. માં એટલે કોણ? ભગવાન. માં એટલે ભગવાન.